નવરાત્રિના પાવન પર્વ પર મંત્રી કુંવરજી બાવળિયાએ ભગવાન ભોલેનાથના દર્શન કર્યા છે। તેમણે દર્શન કરી રાજ્ય તેમજ દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી તેમજ તેમણે સનાતન ધર્મ વિશે જણાવ્યું કે અમુક લોકો સનાતન ધર્મ પર છાંટા ઉડાવે છે, પરંતુ સનાતન ધર્મને કોઈ મિટાવી ન શકે। તેમણે મહાકુંભનો પણ ઉલ્લેખ કર્યો હતો। આ શિવરાત્રિના પર્વે હું પણ ભગવાન ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના સાથે સૌ લોકોનું સુખમય, સ્વાસ્થ્યમય અને સાથે સાથે આ વિસ્તારની અને રાજ્યની જનતાનો સ્વાસ્થ્ય સારું રહે, રાજ્યનો વિકાસ થાય એવી ભગવાન ભોળાનાથના ચરણોમાં પણ હું પ્રાર્થના કરું છું। સુરતમાં પ્રકાશ જરીવાલા અને તેમનો પરિવાર છેલ્લા 45 વર્ષથી નિસ્વાર્થ ભાવે અનોખી ભગવાન શિવની ભક્તિ કરે છે। પ્રકાશભાઈ અને તેમનો પરિવાર શુદ્ધ ઘીમાંથી કલાત્મક કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે। આ કલાત્મક કમળ શિવરાત્રિના દિવસે ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે। પ્રકાશભાઈ પોતાના પરિવાર સાથે મળીને 2 પ્રકારના ઘીના કમળ તૈયાર કરે છે। એક કમળ મંદિરના શિવલિંગ પર અર્પણ કરવામાં આવે છે અને બીજા કમળ પર ભગવાન શિવની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે। આ બંને કમળ ભગવાન શિવને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે। પ્રકાશભાઈ પોતાના પરિવાર તથા સંબંધીઓની મદદ લઈને શિવરાત્રિના 15 દિવસ અગાઉ કમળ બનાવવાની કામગીરી કરતા હોય છે। સુરતના 20 થી 25 જેટલા મંદિરો માટે એક પણ રૂપિયો લીધા વગર ઘીના કમળ તૈયાર કરવાની સેવા આપે છે। ઘી પર જ્યારે એક બ્રશ બીજી વાર મારે તો ઘી ઉકળી જવાનો ભય રહે છે, એટલે આ પેઇન્ટિંગ કરતી વખતે ખૂબ સાચવવું પડે છે। બીજી વાર બ્રશ મારાતી નથી, કારણ કે ઘી તમારા બ્રશ પર લાગી જવાનો ભય રહે છે। શિવલિંગ ગાયબ થવા મામલે તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે દરિયા કિનારેથી શિવલિંગ ઘસેડીને લઈ ગયાના પુરાવા જોવા મળ્યા છે। આસપાસના વિસ્તારના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે। દરિયા કિનારા અને આસપાસના વિસ્તારોમાં તપાસ તેજ કરવામાં આવી છે। તો દ્વારકાની આ સમગ્ર ઘટના કે જ્યાં શિવલિંગ ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે તે અંગે હવે તપાસ હાથ ધરવામાં આવી છે। દરિયા કિનારેથી શિવલિંગ ઘસેડીને લઈ ગયાના પુરાવા, આસપાસના વિસ્તારના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ ચકાસવામાં આવી રહ્યા છે। સુરતમાં ટેમ્પો રિવર્સ લેતા ગટરમાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે। કિમ માંડવી રોડ પર આ ઘટના બની। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે। તો સુરતની આ ઘટના સામે આવી છે, જ્યાં ટેમ્પો રિવર્સ લેવામાં આવી રહ્યો હતો અને રિવર્સ લેતા દરમિયાન જે ગટરનો ભાગ હતો તેમાં આ ટેમ્પો પડ્યો હતો અને તે પ્રકારની આ ઘટના સામે આવી હતી। તે અંગેનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। તો કિમ માંડવી વિસ્તારની આ ઘટના કે જ્યાં ટેમ્પો રિવર્સ કરવામાં આવી રહ્યો હતો અને તે દરમિયાન ગટરના ભાગમાં આ ટેમ્પો ખાબક્યો હતો, પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સુરતમાં 2 વર્ષની બાળકીના અપહરણનો મામલો સામે આવ્યો છે। પોલીસને બાળકીને છોડવામાં સફળતા મળી છે અને અપહરણકર્તાઓના ચુંગલમાંથી બાળકીને છોડાવી દીધી છે। પોલીસે દાહોદથી બાળકીને મુક્ત કરાવી તો પોલીસે આરોપીને દાહોદથી ઝડપી લીધો। બાળકીને લઈ મધ્યપ્રદેશ જવાનો હતો આરોપી। પોલીસે 10 ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી અને બાળકીને શોધી કાઢી હતી। उस आरोपी को उस बच्ची के साथ दाहोद में एक होटल में हमने उसको अरेस्ट किया, वहाँ पे पकड़ा और हमने उस बच्ची और उस आरोपी को हम और उसके पेरेंट्स को हम साथ में यहाँ पे लेके आ रहे हैं। आरोपी का नाम है दिनेश दल्लू चारेल। इसका धंधा ये करता है सेंटिंग का काम और बापा सीताराम चौक के पास रहता है। અમદાવાદમાં વેપારી અને તેના પુત્રને માર મારવામાં આવ્યો છે। રૂમમાં કેદ કરી માર મારી માફી મંગાવી હતી અને વેપારીના પુત્રે યુવતીના ફોટા વાયરલ કર્યા હતા। ફરિયાદીને સગાઈની વાત કરી બોલાવ્યો હતો અને 2 મહિલા સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો વેપારી અને તેના પુત્રને માર મારવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે। તો 2 મહિલા સહિત 7 લોકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। અમદાવાદની આ ઘટના કે જ્યાં વેપારી અને તેના પુત્રને માર મારવામાં આવ્યો છે તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। વેપારીના પુત્રે યુવતીના ફોટા વાયરલ કર્યા હતા અને ફરિયાદીને સગાઈની વાત કરી બોલાવવામાં આવ્યો હતો।
અમદાવાદમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. નારણપુરા વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ તો મંગલમૂર્તિ હાઉસિંગ સોસાયટીમાં ટાંકી ધરાશાયી થઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. મંગલમૂર્તિ હાઉસિંગ સોસાયટીમાં અનેક જર્જરિત ટાંકી આવેલી છે. ગમે ત્યારે આ પ્રકારની દુર્ઘટના બની શકે છે. તો જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થયા હોવાનો મામલો સામે આવ્યો છે અને આસપાસમાં જો લોકો હાજર હોય તો મોટું નુકસાન પણ સર્જાઈ શકે છે. અને આવી એક નહીં પરંતુ કેટલી જર્જરિત પાણીની ટાંકી આવેલી છે તો કોઈ પણ પ્રકારનું નુકસાન થાય અથવા તો કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય તો તેના માટે જવાબદાર કોણ, તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે.